તો દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા છે, જેમાં 48 બેઠકો સાથે ભાજપે 27 વર્ષ બાદ ભવ્ય વિજય હાંસલ કર્યો છે, જેને લઈને ભાજપ દ્વારા ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાના ચોરવાડ ખાતે પણ ઉજવણી કરવામાં આવી। ત્યારે ચોરવાડ ખાતે ભાજપના કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી દિલ્હીમાં ભાજપના વિજયને વધાવવામાં આવ્યો હતો। આ સાથે જ ચોરવાડ નગરપાલિકામાં પણ ભાજપની જીત નિશ્ચિત હોવાનો હુંકાર કરવામાં આવ્યો। ત્યારે આ પ્રસંગે સાંસદ રાજેશ ચુડાસમા, તાલુકા પંચાયત પ્રમુખ દિલીપ સિસોદિયા સહિતના ભાજપ આગેવાનો અને કાર્યકરો પણ હાજર રહ્યા હતા। દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો એ ખુશીમાં ચોરવાડ શહેર ભાજપ કાર્યાલય ખાતે ફટાકડા ફોડી અને ખુશી વ્યક્ત કરવામાં આવી, સાથે મીઠા મોં કરવામાં આવ્યા। અને આગામી 16 તારીખે ચોરવાડ શહેર નગરપાલિકાનું મતદાન છે, તો એ મતદાનની અંદર પણ જેમ દિલ્હીમાં વિજય ડંકો ભાજપનો બોલ્યો એવી જ રીતે પરિવર્તનનો પવન ફૂંકાઈ ગયો છે। અને 16 તારીખે વધારેમાં વધારે ચોરવાડ શહેરના તમામ મતદાર ભાઈઓ અને બહેનોને અમે વિનંતી કરીએ છીએ કે વધારેમાં વધારે મતદાન ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં કરી અને ચોરવાડમાં પણ 18 તારીખે જેવી રીતે દિલ્હીમાં ભાજપનો વિજય ડંકો થયો એવી રીતે ચોરવાડમાં પણ ભાજપનો વિજય ડંકો થશે અને ચોરવાડમાં પણ ફરી વખત ભાજપનું સુશાસન આવશે એવી આશા રાખીએ છીએ।